એક પક્ષી આવીને ઝાડ પર બેઠું. તેણે ગાવાનું શરૂ કર્યું. તે સમયે એક મૌલાના આવ્યા અને કહેવા લાગ્યા, આ પક્ષી ગાય છે, સુભાન તેરી કુદરત. તેમની વાત સાંભળીને એક પંડિતજી પહોંચ્યા અને કહ્યું કે તમે પક્ષીની ભાષા નથી જાણતા અને તેનું ખોટું અર્થઘટન કરો છો. હું પક્ષીઓની ભાષા સારી રીતે જાણું છું. પોપટ કહે છે કે સીતારામ દશરથ. હવે મૌલાના અને પંડિત આ મુદ્દે લડી રહ્યા છે. તેમને સમજાવવા માટે એક શાકભાજી વેચનાર ત્યાં પહોંચ્યો અને કહ્યું, હું દિવસરાત ખેતરમાં કામ કરું છું. હું આ પક્ષીઓ અને પ્રાણીઓની વચ્ચે રહું છું. હું તેમની ભાષા સારી રીતે સમજું છું. આ પોપટ વાસ્તવમાં કહી રહ્યો છે કે લસણ, પ્યાજ, અદરક. જોયું તમે? પોપટ તો એક જ વાત કહેતો હશે જે પણ કહેતો હોય, પણ લોકોએ પોતાની માનસિકતા પ્રમાણે એક જ વાતના અલગ અલગ અર્થ નીકાળ્યા. જ્યારે માણસ પોતાની માનસિકતાના આધારે ભાગલા પાડે છે તે જ લડાઈનો આધાર બને છે. તો આપણને આપણા ધર્મમાં એવા વ્યક્તિની જરૂર છે જે પોતે ધર્મનું પાલન કરે અને આપણને ધર્મનું પાલન કરાવે અને પોતાના સ્વાર્થ માટે ધર્મના ભાગલા ન પાડે. ધર્મ જોડવાનું શીખવે છે, તોડવાનું નહીં, અને જે તોડવાનું શીખવે છે તે ધર્મી જ કેવો. વર્ષો અગાઉ નારણ રામજી બાપા એ સતપંથના ભાગલા પાડ્યા પોતાની માનસિકતાના આધારે. આજે પણ આપણા સતપંથમાં અમુક લોકો છે જેમને સતપંથ અને તેના નીતિ નિયમથી કોઈ લેવા દેવા નથી, પણ સતપંથને માધ્યમ બનાવીને પોતાના રાજનૈતિક લાભ માટે સતપંથના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. એ બધા કાળિંગાના 24 ચેલા જ છે અને ભગવાને પણ એને છૂટ આપી છે કે તને જે કરવું હોય એ કર, પણ મારા સાચા ભક્તો મને ઓળખી લેશે અને અંતમાં કળિયુગના એ ભીષ્મ પિતાનો પણ હિસાબ થશે જે તેમની આંખ આગળ થતા અધર્મને રોકવા સક્ષમ હતા છતાં મૂક દર્શક બનીને બેઠા રહ્યા અને કંઈ ના કર્યું. એ મંથરાનો પણ હિસાબ થશે જે પોતાના સ્વાર્થ માટે લોકોના કાન ભરી રહી છે. એ હિરણ્યકશ્યપનો પણ હિસાબ થશે જે લોકોને ઈશ્વરનું નામ લેવાથી રોકી રહ્યો છે અને વિમુખ લઈ જઈ રહ્યો છે. અને કળિયુગના એ વિભીષણને પણ તેના સતમાર્ગ પર ચાલવાનું ફળ મળશે જે તેના ભાઈને અધર્મ કરતો જોઈ રાજપાઠ માન વૈભવ બધું છોડી ભગવાનની શરણમાં આવી ગયો હતો. કળિયુગમાં પણ નરસિંહ મહેતા, પાંડવ, વિભીષણ, ધ્રુવ, પ્રહલાદ, રાજા હરિશ્ચંદ્ર છે જેમને કસોટી આવશે પણ સતનો માર્ગ નહીં છોડે. એ બધાને પણ સતમાર્ગ પર ચાલવાનું ફળ મળશે. તો મારા સતપંથી ભાઈઓ અને બહેનો, હવે વાવાઝોડા તો બહુ આવશે પણ તમે અડગ થઈને રહેજો અને સતના માર્ગ પર ચાલજો અને ક્યાંય અધર્મ થતું જોવો તો તેનો વિરોધ કરજો. જો તમે સક્ષમ હોવ તો મૂક દર્શક બનીને ના બેસી રહેતા.